કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે પોઈન્ટ નંબર 2 વિશે અભ્યાસ કરવાના છીએ. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે થશે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ કોને કહેવાય? કે દાખલા તરીકે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા શરૂ હોય એને આપણે ચાલુ ભૂતકાળ કહેવામાં આવે છે. દાખલા તરીકે માની લો કે આ સમયરેખા છે. સમયરેખાની અંદર અત્યારે માનો કે સવારના 10 વાગેલા છે, તો અહીંયા જે 10 વાગેલા જે સમય જે છે એ વર્તમાન છે. આ જે છે અત્યારે માનો કે સવારના 10 વાગેલા છે, તો આની પહેલાં જ્યારે 9 વાગ્યા હતા, 8, પછી 7, પછી 6, આ ભૂતકાળની ક્રિયાઓ થઈ ગઈ. ત્યાર પછી અહીં માનો કે 11 વાગશે, ત્યાર પછી 12, 1, 2. તો આવી રીતે અત્યારે માનો કે 10 વાગ્યા છે, તો 10 વાગ્યા પહેલાં આજે અથવા તો ગઈકાલે, ભૂતકાળમાં 2 દિવસ પહેલાં, 5 દિવસ પહેલાં, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પહેલાં કોઈ પણ ક્રિયા શરૂ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા છે એ શરૂ હોવી જોઈએ કોઈ પણ સમય, તો એને આપણે ચાલુ ભૂતકાળ કહેશું. દાખલા તરીકે હું સવારે રમી રહ્યો હતો. હું સવારે રમી રહ્યો હતો. અત્યારે માનો કે 10 વાગ્યા છે, તો સવારે 7 વાગે, 8 વાગ્યા છે, હું રમી રહ્યો હતો. તો ક્રિયા જે છે એ ભૂતકાળમાં શરૂ હતી. તો ભૂતકાળમાં ક્રિયા શરૂ હોય તો એ ચાલુ ભૂતકાળ કહેવાશે. કે ભૂતકાળની અંદર ક્રિયા ચાલુ હોય તો એનું ચાલુ ભૂતકાળ નામ આપવામાં આવ્યું છે. બીજું એક્ઝામ્પલ દાખલા તરીકે જોઈએ. તે બોલાવી રહ્યો હતો. જો અહીં બોલાવવાની ક્રિયા છે ને શરૂ છે, પણ ભૂતકાળ હતો શબ્દ આવે છે એટલે ભૂતકાળમાં બોલાવવાની ક્રિયા છે એ શરૂ છે, એટલા માટે ચાલુ ભૂતકાળનું વાક્ય ગણાશે. ત્રીજું વાક્ય દાખલાથી લખીએ. તેણી રસોઈ બનાવી રહી હતી. તો અહીંયા તેણી જે છે રસોઈ બનાવી રહી હતી, તો રસોઈ બનાવવાની જે ક્રિયા છે એ ભૂતકાળમાં શરૂ હતી, એટલા માટે ચાલુ ભૂતકાળ કહેવાય છે. એટલે ટૂંકમાં જે સમય અત્યારે છે, જે વીતી ગયેલા સમયની અંદર કોઈ પણ સમયે ક્રિયા શરૂ હતી એવું જ્યારે બતાવવામાં આવે ત્યારે ચાલુ ભૂતકાળનું વાક્ય કહેવાય છે. હવે આ જે ગુજરાતીના આવા અનેક વાક્ય છે તમે લખી શકો છો. તો હવે આપણે આનું અંગ્રેજી કેવી રીતે કરવું ચાલુ ભૂતકાળમાં એના વિશે આપણે જોઈએ. તો ચાલુ ભૂતકાળ જે છે એની અંદર કર્તા લેવાનું રહેશે. કર્તા પ્રમાણે ટુ બીનું રૂપ ભૂતકાળનું લેવાનું છે. ટુ બીના જે કંઈ ભૂતકાળના રૂપ છે વોઝ અને વેર. ત્યાર પછી ચાલુ ક્રિયા છે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે, પ્લસ કર્મ આવશે, પ્લસ વધારાના શબ્દ, અન્ય શબ્દ જે કરો તે. તો હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોશું કે ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે. એની વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનાની અંદર પહેલા છે કર્તા આવશે. કર્તા અનુસાર ટુ બીનું રૂપ લેવાનું છે, પણ ભૂતકાળના ટુ બીનું રૂપ. લાસ્ટ વિડીયોની અંદર આપણે જે શીખાતા ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનું ટુ બીનું રૂપ લેવાનું છે. ચાલુ ભૂતકાળ હોય તો ભૂતકાળના ટુ બીના રૂપો લેવાના છે. તો ભૂતકાળના ટુ બીના રૂપો 2 છે, એક વોઝ અને વેર. ત્યાર પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જે ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી પ્રત્યે છે લગાડવાનું છે. તો આઈએનજી લગાડતા પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે, જે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું છે, બરાબર? કે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવું હોય તો કેવી કેવી બાબતો છે એ ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી આવશે કર્મ. ત્યાર પછી આવશે અન્ય શબ્દો અથવા તો વધારાના જે શબ્દો છે તે. તો આ જે છે એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બને છે, વાક્ય રચના જેને કહી શકાય. આ વાક્ય રચનાને અનુસાર તમે ઘણા બધા ચાલુ ભૂતકાળના વાક્યો છે તમે બનાવી શકો છો.
દાખલા તરીકે આ વાક્ય જે છે એનું આપણે અંગ્રેજી કરવું છે, બરાબર, તો પહેલાં આપણે કર્તા લેશું, બરાબર. અહીંયા કોઈ વાક્ય કર્તા છે, આની અંદર કર્તા કોણ છે? હું જે છે તે કર્તા છે, તેનું આપણે અંગ્રેજી કરશું આઈ. તો આઈ સાથે કર્તા લેવાઈ ગયો છે. હવે વોઝ અથવા તો વેર લેવાનું છે. તો આઈ સાથે છે હંમેશા માટે શું વપરાય છે? વોઝ. તો આઈ વોઝ. પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું. તો આની અંદર ક્રિયાપદ કયું છે? તો રમવું જે છે, પ્લે જે છે એ ક્રિયાપદ છે. તો આપણે એનું લખશું પ્લે. અહીં કેવું લગાડવાનું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીં લખવાનું રહેશે પ્લેઇંગ. આઈ વોઝ પ્લેઇંગ. હું સવારે રમી રહ્યો હતો. તો આઈ વોઝ પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. એટલે હું સવારે રમી રહ્યો હતો. તો રમવાની ક્રિયા છે એ સવારે શરૂ હતી, બરાબર. તો હવે બીજું વાક્ય જોશું આપણે. અહીંયા બીજું વાક્ય છે કે તે બોલાવી રહ્યો હતો. તો બોલાવવાની ક્રિયા છે અહીંયા શરૂ હતી. તો આપણે આ જે વાક્ય છે એને આ વાક્ય રચના અનુસાર આપણે એનું અંગ્રેજી છે એ કરવાનું છે, બરાબર. તો પહેલાં આપણે લેશું કર્તા. તો આની અંદર કર્તા જે છે અને તે બોલાવી રહ્યો હતો. તો તે છે કર્તા છે, તો અહીંયા આવશે હી. હી અનુસાર પછી વોઝ અને વેર લેવાનું છે. તો હી સાથે આપણે ટુ બીનું રૂપ લેશું વોઝ. પછી આવશે ક્રિયા કઈ થાય છે? તે બોલાવી રહ્યો છે. ક્રિયા કઈ છે? બોલાવો. બોલાવો એટલે થશે કોલ. એની પાછળ લગાડવું પડશે આઈએનજી એટલે કોલિંગ. પછી તે બોલાવી રહ્યો હતો. તો હી વોઝ કોલિંગ. એટલું જ લખી શકાય, બરોબર. કર્મ છે ને તે બોલાવી રહ્યો હતો. તો હી વોઝ કોલિંગ. આ રીતે આ જે વાક્ય છે એનું અંગ્રેજી આપણે કર્યું છે. હવે ત્રીજું લાસ્ટ વાક્ય જોઈએ કે તેની રસોઈ બનાવી રહી હતી, બરાબર. ચાલુ ભૂતકાળ છે કે રસોઈ બનાવવાની ક્રિયા છે એ ભૂતકાળના કોઈ પણ સમયે શરૂ હતી. તો આ જે ગુજરાતીનું વાક્ય છે એને આપણે આ વાક્ય રચનાને અનુસાર આપણે એનું અંગ્રેજી છે એ કરવાનું છે. તો પહેલાં આપણે લેશું કર્તા. તો કર્તા છે, આમાંથી કર્તા કોણ છે? તો તેણી જે છે એ કર્તા છે. તો તેણી જે છે એનું અંગ્રેજી શું થશે? શી. હવે તમે જો સી સાથે આપણે વોઝ લેશું કે વેર? સી સાથે આવશે વોઝ. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો એ રસોઈ બનાવવાની વાત છે તો આવશે કુક એટલે રસોઈ બનાવવું, કુકિંગ. હી વોઝ કુકિંગ એટલે તેણી રસોઈ બનાવી રહી હતી, બરાબર. અહીંયા વાક્ય છે એ પૂરું થાય છે. તો આ જે વાક્ય રચના છે ચાલુ ભૂતકાળની છે. આ વાક્ય રચના અનુસાર આવા ઘણા બધા વાક્યો છે તમે લખી શકો. દાખલા તરીકે આપણે જોઈએ ચોથું વાક્ય લખીએ. વી કરતા તરીકે લઈએ છીએ. તો વી સાથે વોઝ વેરમાંથી આવશે વેર. વી વેર. હવે કોઈ પણ ક્રિયાપદ દાખલા તરીકે લખીએ વર્કિંગ, સો હાર્ડ. અહીંયા છે કે વી વેર વર્કિંગ સો હાર્ડ. અમે સખત મહેનત કરી રહ્યા હતા. તો સખત કામ કરી રહ્યા હતા. તો ભૂતકાળની અંદર ક્રિયા છે કામ કરવાની શરૂ છે. પાંચમું વાક્ય આપણે લખશું. ધ ડોક્ટર વોઝ examine the patient. The doctor was examining the patient. ડોક્ટર દર્દીને તપાસી રહ્યા હતા. જો એ વોઝ વેર આવશે એટલે ચાલુ ભૂતકાળ બની જાય છે. એની જગ્યાએ ટુ બીના રૂપો જો એમ ઇઝ લેવામાં આવે તો આનું આ જ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળમાં બને છે. દાખલા તરીકે આઈ એમ પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ હોય તો હું સવારમાં રમી રહ્યો છું એટલે અત્યારે, બરાબર. પણ હી આઈ છે કે હી ઇઝ કોલિંગ, તે બોલાવી રહ્યો છે. શી ઇઝ કુકિંગ, તેની રસોઈ બનાવી રહી છે, બરાબર. વી આર વર્કિંગ સો હાર્ડ, અમે સખત મહેનત કરી રહ્યા છીએ. તો વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળના બની શકે. જો વોઝવેર મૂકવામાં આવે તો વાક્ય છે ચાલુ ભૂતકાળના બને છે. ઓકે. તો આ જે વાક્ય રચના આપણે જોયું એ છે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના અને આ છે કેટલાક એના એક્ઝામ્પલ, બરાબર. હવે આપણે જોઈશું ટેન્સ ઇન્ડિકેટ વર્ડ્સ.
ટેન્સ ઇન્ડિકેટ વર્ડ્સ એટલે કે કાળ દર્શાવતા કેટલાક શબ્દો. આપણને કઈ રીતે ખબર પડે કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય? તો એક તો ધેન આવી શકે, ધેન બતાવે છે, અથવા તો એટ ધેટ ટાઈમ, ત્યાર પછી વાઇલ, ત્યાર પછી એટ 5 o'clock, 6 o'clock, XYZ જે તમે લખી શકો તે. બરાબર, એટ 5 o'clock yesterday, એટ 4 o'clock yesterday, ગઈકાલે 4 વાગે, ગઈકાલે 5 વાગે અમે રમી રહ્યા હતા. વાઇલ શબ્દ જે છે એ ચાલુ ક્રિયા બતાવે છે, ભૂતકાળ. એટ ધેટ ટાઈમ એ સમય, ધેન ત્યારે, આવા અનેક શબ્દો જે છે વગેરે એ ચાલુ વર્તમાન કાળ છે એ સૂચવે છે. તો આ હતા ચાલુ વર્તમાન કાળ. હવે આપણે જોઈશું એનું નેગેટિવ સેન્ટેન્સ જોઈએ થોડા. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે થશે નકાર વાક્ય. બરાબર, કે ચાલુ વર્તમાન કાળ જે છે એના નકાર વાક્ય આપણે કેવી રીતે બનાવી શકીએ? તો દાખલા તરીકે અહીંયા છે કે આઈ વોઝ પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, એટલે હું સવારમાં રમી રહ્યો હતો. આનું નકાર બનાવવું હોય તો સામાન્ય રીતે ટુ બીના રૂપો જે છે એ ટુ બીના રૂપ પછી તમે નોટ મૂકી દો, વાક્ય છે નકાર બને છે. તો આઈ વોઝ નોટ પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, હું સવારમાં રમી રહ્યો ન હતો. અહીંયા છે કે હી વોઝ કોલિંગ, આનું નકાર જ્યારે બનાવવાનું હોય તો શું કઈ રીતે થશે? હી વોઝ નોટ કોલિંગ, તે બોલાવી રહ્યો ન હતો, એટલે ક્રિયા છે ભૂતકાળમાં થઈ રહી ન હતી. અહીંયા છે કે શી વોઝ કુકિંગ, તેણી રસોઈ બનાવી રહી હતી. તો શી વોઝ નોટ કુકિંગ, તેણી રસોઈ બનાવી રહી ન હતી. વી વેર નોટ વર્કિંગ સો હાર્ડ, અમે સખત મહેનત કરી રહ્યા ન હતા. ધ ડોક્ટર વોઝ નોટ એક્ઝામિનિંગ ધ પેશન્ટ, ડૉક્ટર જે છે એ પેશન્ટ દર્દીને તપાસી રહ્યા ન હતા. એટલે ટૂંકમાં જે કંઈ ટુ બીના રૂપો આપેલા છે એ ટુ બીના રૂપ પછી નોટ તમે મૂકી દો, વાક્ય છે એ નકાર બને છે. તો જોઈએ કેટલાક એક્ઝામ્પલ અહીંયા. દાખલા તરીકે હી વોઝ understanding my problem. અહીંયા છે કે હી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ માય પ્રોબ્લેમ, તે મારો પ્રોબ્લેમ સમજી રહ્યો હતો. તો આનું આપણે જ્યારે નકાર બનાવવાનું હોય તો નકાર કઈ રીતે થશે? કે હી વોઝ નોટ, ટુ બીના રૂપ પછી તમે નોટ મૂકી દેશો. હી વોઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ માય પ્રોબ્લેમ. તમારે માત્ર છે અહીંયા નોટ મૂકવાનું રહેશે. નોટ મૂકી જો વાક્ય છે એ નકાર બને છે. બરાબર, ત્યાર પછી જોશું આપણે બીજું વાક્ય. કથા તરીકે આપણે તે લેશું તો તે સાથે આવશે વેર. તે વેર સ્પીકિંગ અ લાય, લાય એટલે ખોટું જેને કહી શકાય. તે વેર સ્પીકિંગ અ લાય, તેઓ ખોટું બોલી રહ્યા હતા. તો આપણે એનું નકાર બનાવશું કે તેઓ ખોટું બોલી રહ્યા ન હતા. તો એનું નકાર કઈ રીતે બનશે? તો ધે વેર પછી અહીં મૂકી દેશું નોટ સ્પીકિંગ અ લાય, તેઓ ખોટું બોલી રહ્યા ન હતા. માત્ર નોટ વાક્ય મૂકો, વાક્યમાં માત્ર ટુ બીના રૂપ પછી નોટ મૂકવાથી વાક્ય છે નકાર બને છે. જોઈએ એક એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 3. કોઈ પણ કરતા આપણે લઈશું. દાખલા તરીકે આઈ વોઝ sending
અ બ્યુટીફુલ નોવેલ બુક. એક વાક્ય આપ્યું છે કે આઈ વોઝ સેન્ડિંગ અ બ્યુટીફુલ નોવેલ બુક. હું એક સુંદર નવલકથાની બુક મોકલી રહ્યો હતો ભેજી રહ્યો હતો. સેન્ડ એટલે મોકલવું છે, મોકલી રહ્યો હતો. તો આપણે એનું નકાર બનાવવું હોય તો નકાર કઈ રીતે થશે? આઈ વોઝ નોટ સેન્ડિંગ અ બ્યુટીફુલ નોવેલ બુક. એટલે હું સુંદર નવલકથાની બુક મોકલી રહ્યો ન હતો. તો વોઝ પછી તમારે શું મૂકવાનું રહેશે? નોટ. નોટ તમે મૂકી દેશો, વાક્ય છે એ નકાર બને છે. બરાબર. તો આ હતા નકાર વાક્ય. નકાર વાક્ય બનાવવા સાવ ઇઝી છે કે તમે ટુ બીના રૂપો જે વોઝ વેર આપેલા છે એની પાછળ તમે નોટ મૂકી દો, વાક્ય છે નકાર બને છે. તો હવે આપણે જોશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવી શકાય? ચાલુ ભૂતકાળના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય આપણે કઈ રીતે છે એ બનાવી શકાય? દાખલા તરીકે એક વાક્ય લખીએ છીએ કે he was teaching English. એક વાક્ય લખેલું છે કે he was teaching English. તે છે એ અંગ્રેજી ભણાવી રહ્યો છે. તે અંગ્રેજી ભણાવી રહ્યો છે. તો આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો પ્રશ્નાર્થ વાક્ય નોર્મલ રીતે આ જે વોઝ જે આપેલું છે ટુ બીનું રૂપ, એને આપણે કર્તાની આગળ તમે લઈ જશો એટલે વાક્ય છે પ્રશ્નાર્થ બને છે. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે મૂકવાનું રહેશે. આ વોઝ જે છે એને આપણે વાક્યની આગળ કેપિટલમાં લઈ જશું. વોઝ પછી આવશે કર્તા હી. વોઝ હી ટીચિંગ ઇંગ્લિશ. લાસ્ટની અંદર આપણે ક્વેશ્ચન માર્ક મૂકશું. આનું ગુજરાતી છે એ શુંથી શરૂ થશે? શું તે અંગ્રેજી ભણાવી રહ્યો છે? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. શું તે અંગ્રેજી ભણાવી રહ્યો છે? આ રીતે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. બરાબર. ત્યાર પછી બીજું વાક્ય દાખલા તરીકે લઈએ. વી લઈએ છીએ કર્તા તરીકે વી. તો વી સાથે ટુ બીનું રૂપ શું આવશે? વેર. વી વેર ટ્રાઇંગ. વી વેર ટ્રાઇંગ ટુ ગેટ મની. વી વેર ટ્રાઇંગ ટુ ગેટ મની. અમે પૈસા મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. અમે પૈસા મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. તો આનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આ વેર શબ્દ જે છે, વેર ટુ બીનું રૂપ જે છે એને આપણે વાક્યને શરૂઆતમાં લઈ જઈશું એટલે વાક્ય છે પ્રશ્નાર્થ બને છે. તો કઈ રીતે આવશે? તો પહેલાં લખશું આપણે વેર વી ટ્રાઇંગ ટુ ગેટ મની. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આનું ગુજરાતી શું થશે? શું અમે પૈસા મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા? છેલ્લા લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. કરી રહ્યા હતા એટલે ક્રિયા છે ભૂતકાળમાં શરૂ હતી. બરાબર. હવે એક્ઝામ્પલ તરીકે હજી એક એક્ઝામ્પલ જોયો છે વાક્ય 3. તો દાખલા તરીકે તે સાથે આપણે ટુ બીનું શું લેશું? આર. તે આર કમિંગ ટુ હોમ. તે
ધે વેર કમિંગ ટુ હોમ, તેઓ ઘરે આવી રહ્યા હતા. તો આવવાની ક્રિયા છે ભૂતકાળમાં શરૂ હતી એટલે ચાલુ ભૂતકાળ ગણાશે. તો આનો આપણે પ્રશ્નાર્થ બનાવો તો અહીં વેર શબ્દ જે આપેલો છે વેરને આપણે લઈ જઈશું આગળ. તો કઈ રીતે આવશે? વેર ધે કમિંગ ટુ હોમ, પ્રશ્ન ચિહ્ન. વેર ધે કમિંગ ટુ હોમ આનું ગુજરાતી થશે શું તેઓ ઘરે આવી રહ્યા હતા? પ્રશ્ન ચિહ્ન. શું તેઓ છે ઘરે આવી રહ્યા હતા? આ રીતે આપણે ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય છે એ કરી શકાય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા સાવ સહેલા છે. એ ટુ બીના રૂપો જે કાંઈ વોઝ વેર જે આપેલા છે એ વોઝ વેરને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું અને વાક્ય છે એ ટુ બીના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો અહીંયા ચાલુ ભૂતકાળ જે છે એના હકાર નકાર અને પ્રશ્નાર્થ છે. તો હવે એટલીક એક્સરસાઇઝ જોઈ લઈશું. એક્ઝામ્પલ તરીકે ખાલી જગ્યા લખીએ છીએ આવી રીતના હોય કે દાખલા તરીકે ધે પછી ખાલી જગ્યા તે ડિનર. કાઉન્સમાં આપણે કોઈ ક્રિયાપદ આપેલું હોય દાખલા તરીકે ટેક, તો તે ખાલી જગ્યા ધેર ડિનર, બરોબર. તેઓનું ડિનર છે લઈ રહ્યા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે. ટેક ક્રિયાપદ આપેલું છે. પહેલાં ટુ બીના રૂપ લેશું. ધ્યેય સાથે ટુ બીનું રૂપ શું આવશે? ટુ બી ભૂતકાળનું, તો આવશે વેર. તે વેર ને પછી અહીંયા ટેક શબ્દ આપ્યો છે, ટેક ક્રિયાપદ છે, એનું આઈએનજી વાળું રૂપ આવશે. ઈ છે એ નીકળી જશે કારણ કે ઈનો બોલવાનો ઉચ્ચાર થતો નથી. તો અહીંયા આવશે તે વેર ટેકિંગ ધેર ડિનર. તેઓનું ડિનર ખાણું લઈ રહ્યા હતા. આ રીતે વાક્ય રચના છે એ બને છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2, ધ ઓડિયન્સ એટલે થશે પ્રેક્ષકો, પછી ખાલી જગ્યા ફિલ્મ, કાઉન્સમાં આપણે ક્રિયાપદ લખશું વોચ. તો અહીંયા ઓડિયન્સ આપેલું છે, અહીંયા વોચ આપેલું છે. તો અહીંયા ઓડિયન્સ પ્રમાણે ટુ બીનું રૂપ લેવાનું છે વોઝ અને વેર. તો ઓડિયન્સ જે છે એ બહુવચનની અંદર આવે છે, તો અહીંયા આવશે વેર. ને ક્રિયાપદ આપેલું છે વોચ, તો એનું આઈએનજી વાળું રૂપ આવશે વોચિંગ. ધ ઓડિયન્સ વેર વોચિંગ ફિલ્મ. પ્રેક્ષકો છે એ ફિલ્મ જોઈ રહ્યા હતા. ખાલી જગ્યા નંબર 3, આઈ ખાલી જગ્યા ધ થિયેટર. શબ્દ આપ્યું છે એન્ટર. આઈ ખાલી જગ્યા ધ થિયેટર. હવે એન્ટર શબ્દ જે આપેલો છે એટલે કે એન્ટર ક્રિયા પછી એનું યોગ્ય રૂપ છે મૂકવાનું છે. આઈ છે તો તમારે ટુ બીનું રૂપ લેવું પડશે. તો ટુ બીનું રૂપ આવશે વોઝ અને પછી આવશે એન્ટર જે છે એની પાછળ આઈએનજી લગાડવાનું રહેશે. તો એન્ટરિંગ. આઈ વોઝ એન્ટરિંગ ધ થિયેટર. હું થિયેટરમાં પ્રવેશી રહ્યો હતો. 4 ખાલી જગ્યા ગર્લ્સ ખાલી જગ્યા યસ્ટરડે નાઇટ. ક્રિયાપદ કોઈ લખશું દાખલા તરીકે સિંગ, વર્ક, એક્સવાઇઝેડ કોઈ પણ તમે લખી શકો છો. તો અહીં ગર્લ્સ આપેલું છે, ખાલી જગ્યા છે, યસ્ટરડે છે, નાઇટ આપેલું છે, સિંગ એ ક્રિયાપદ છે. તો ગર્લ્સ અનુસાર તમારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય તો ગર્લ્સ અનુસાર ટુ બીનું રૂપ લેવું પડશે. ગર્લ્સ બહુવચન છે માટે આવશે વેર. ને પછી આવશે સિંગ જે છે એનું ક્રિયાપદમાં આઈએનજી લગાડવાનું રહેશે, તો સિંગિંગ. અહીંયા આવશે ગર્લ્સ વેર સિંગિંગ યસ્ટરડે નાઇટ. છોકરીઓ જે છે ગઈકાલ રાત્રે ગીત ગાઈ રહી હતી. તો ગીત ગાવાની ક્રિયા છે ગઈ રાત્રે શરૂ હતી એટલે માટે ચાલુ ભૂતકાળ જે છે કહી શકાય. હવે દાખલા તરીકે આવી રીતે કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય, દાખલા તરીકે આ ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા અલાઈ.
અહીંયા આવશે સ્પીક. તો આવી ખાલી જગ્યા હોય તો આવી ખાલી જગ્યા કઈ રીતે લખી છે? હવે ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા છે બતાવવાની છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ છે તો તમારે અહીંયા ક્રિયા ટુ બીનું રૂપ શું લેવાનું રહેશે? વોઝ. વોઝ પછી આ આવશે, અહીં જે ક્રિયાપદ આપેલું છે એનું આપણે આઈએનજી વાળું રૂપ લગાડશું. સ્પીકિંગ અ લાઈ, બરોબર. એટલે વોઝ આઈ સ્પીકિંગ અ લાઈ એટલે શું હું ખોટું બોલી રહ્યો હતો? પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર. શું હું ખોટું બોલી રહ્યો હતો? આ રીતે તમે લખી શકો છો. એક ખાલી જગ્યા જોઈ લઈએ છીએ. દાખલા તરીકે સોનલ ખાલી જગ્યા while her mother was singing. તો અહીંયા એક ક્રિયાપદ લખ્યા છે સ્લીપ. સોનલ ખાલી જગ્યા while her mother was singing, જ્યારે તેના મમ્મી છે એ ગીત ગાઈ રહ્યા હતા ત્યારે સોનલ શું કરી રહી હતી? બરોબર. તો સોનલ છે તો ટુ બીનું રૂપ અહીં શું લેશું? વોઝ. અને પછી ક્રિયાપદ આપેલું છે સ્લીપ, તો સ્લીપનું આપણે આઈએનજી લગાડશું, તો સ્લીપિંગ. સોનલ વોઝ સ્લીપિંગ, સોનલ જે છે સૂઈ રહી હતી વાઇલ, જ્યારે તેના મમ્મી ગીત ગાઈ રહ્યા હતા. તો જે ખાલી જગ્યાઓ હોય છે મિત્રો, તો ખાલી જગ્યાની અંદર પહેલાં ટુ બીના રૂપો લેવાના છે, વોઝ વેર, અને ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય છે એ લગાડવાનું છે. જો ચાલુ વર્તમાન ખાલી જગ્યા હોય તો ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર લેવાના છે. ચાલુ ભૂતકાળની જો ખાલી જગ્યા હોય તો ટુ બીના રૂપ તરીકે વોઝ અને વેર લેવાનું છે. તો હવે આપણે પેરેગ્રાફ જોશું. ચાલુ ભૂતકાળના પેરેગ્રાફ છે કઈ રીતે લખી શકાય. દાખલા તરીકે પેલો એક પેરેગ્રાફ છે જોઈએ. Rajubai was working so hard when I saw him yesterday. I was writing the answer અથવા તો ક્વેશ્ચન પેપર XYZ તમે લખી શકો છો. The servant was giving a glass. I saw a magician while I was crossing the road. एक एग्जाम्पल लखिए कि when I reached the stadium, Kapil Dev was playing so good. જો આ રીતના વાક્ય છે એ હોય છે. તો હવે આપણે એનું ગુજરાતી છે એ કરશું. રાજુભાઈ વોઝ વર્કિંગ સો હાર્ડ, બરોબર. રાજુભાઈ જે છે સખત
મહેનત કરી રહ્યા હતા. અહીંયા વોઝ આપેલું છે, વોઝ એટલે વોઝ છે અને પ્લસ ક્રિયાપદની પાછળ આઈએનજી છે, એટલે આ જે વાક્ય છે એ ચાલુ ભૂતકાળ બતાવે છે. હવે જો વેન, જ્યારે આઈ સો હિમ યસ્ટરડે, જ્યારે મેં તેને ગઈકાલે જોયા ત્યારે રાજુભાઈ સખત મહેનત કરી રહ્યા હતા. બીજું વાક્ય, આઈ વોઝ રાઇટિંગ આન્સર, હું જવાબ લખી રહ્યો હતો. વોઝ આપ્યું છે એટલે હતો. ધ સર્વન્ટ, નોકર, વોઝ ગિવિંગ અ ગ્લાસ, નોકર જે છે એ ગ્લાસ આપી રહ્યો હતો. વોઝ છે પ્લસ ગિવિંગ એટલે આપી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ છે, ભૂતકાળમાં ગ્લાસ આપવાની ક્રિયા છે શરૂ હતી. અહીં જોયું કે આઈ સો અ મેજિશિયન, મેં એક જાદુગર જોયો. વાઇલ, જ્યારે આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, એટલે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો, ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક જાદુગર જોયો હતો. અહીંયા રોડ ક્રોસ કરવાની ક્રિયા છે એ શરૂ છે. વેન, જ્યારે આઈ રીચ્ડ ધ સ્ટેડિયમ, જ્યારે હું સ્ટેડિયમ પહોંચ્યો. કપિલદેવ વોઝ પ્લેઇંગ સો ગુડ, કપિલદેવ છે એ સરસ રીતે રમી રહ્યા હતા. વોઝ આપ્યું છે પ્લસ ક્રિયાપદની પાછળ આઈએનજી આપેલું છે, એટલે આ જે વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળ બતાવે છે. જો અહીંયા ટુ બીના રૂપો તરીકે એમિઝાર આપેલું હોય કે કપિલદેવ ઇઝ પ્લેઇંગ સો ગુડ, તો એ ક્રિયા છે અત્યારે વર્તમાનમાં શરૂ થઈ ગયા છે. કપિલદેવ ઇઝ પ્લેઇંગ સો ગુડ, કપિલદેવ અત્યારે સરસ રીતે રમી રહ્યા છે. પણ કપિલદેવ વોઝ પ્લેઇંગ સો ગુડ, વોઝ આપશે એટલે કપિલદેવ છે સરસ રીતે રમી રહ્યા હતા. બરોબર. હવે એકાદો ગુજરાતીનો પેરેગ્રાફ છે, જોઈએ ગુજરાતીનું આપણે કઈ રીતે અંગ્રેજી કરી શકાય. દાખલા તરીકે, હું નકલ એટલે કોપી કરી રહ્યો ન હતો. હું લખી રહ્યો હતો. તે પ્રયત્ન કરી રહ્યો હતો. મારા પિતાજી ચિંતા કરી રહ્યા હતા. મારા મમ્મી પૂજા કરી રહ્યા હતા. તું મારો મોબાઈલ ઉપયોગ કરી રહ્યો હતો. હું તેને સમજાવી રહ્યો હતો. તેઓ પૈસા બચાવી રહ્યા હતા. આવા અનેક વાક્ય છે એ તમે લખી શકો છો. આ બધા વાક્ય છે એ ચાલુ ભૂતકાળના છે કે કોઈ પણ ક્રિયાઓ છે. દાખલા તરીકે નકલ કરવાની ક્રિયા છે, એ લખવાની ક્રિયા છે, પ્રયત્ન કરવાની ક્રિયા છે, ચિંતા કરવાની ક્રિયા છે, પૂજા કરવાની ક્રિયા આપેલી છે, ઉપયોગ કરવાની ક્રિયા છે આપેલી છે, સમજવાની ક્રિયા થઈ ગઈ છે અને બચાવવાની ક્રિયા છે. આ બધા છે ને એ ક્રિયાપદો છે. બરાબર. હવે તમારે વાક્ય રચના પ્રમાણે આનું અંગ્રેજી છે એ કરવાનું થાય છે. તો વાક્ય રચના આપણી પહેલાં શું હતી? તો વાક્ય રચના પહેલાં હતી કર્તા. કોઈ પણ કર્તા લેવાનું છે, પ્લસ તમારે લેવાનું રહેશે વોઝ અને વેર. કર્તા અનુસાર તમારે લેવાનું છે વોઝ અને વેર. ત્યાર પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા આવશે કર્મ. ત્યાર પછી આવશે અન્ય શબ્દો અથવા તો વધારાના શબ્દો. તો આ જે વાક્ય રચના છે
એ ચાલુ ભૂતકાળની છે. આ વાક્ય રચના આધારે આપણે ઉપરનો જે પેરેગ્રાફ છે એને આપણું અંગ્રેજી કરવાના છે. આવા અનેક વાક્ય છે તમે લખી શકો છો. ગુજરાતીમાં જે આપેલા છે આવા અનેક વાક્ય છે તમે લખી. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે હું નકલ કરી રહ્યો હતો. આ પહેલું વાક્ય છે એનું અંગ્રેજી કરવાનું છે. તો આમાં કર્તા કોણ છે? પહેલાં અહીં કર્તા જોવાનું. કર્તા કોણ છે? તો હું. તો આપણે અહીં લખશું આઈ. તો કર્તા લેવાઈ ગયો છે. હવે વોઝ વેર લેવાનું છે. કર્તા અનુસાર શું આવશે? વોઝ. હવે જો ક્રિયાપદ ગોતવાનું છે. તો આની અંદર ક્રિયા કઈ છે? હું નકલ કરી રહ્યો ન હતો. તો અહીંયા નકલ કર્યું એટલે કોપી થશે અથવા તો ઇમિટેટ છે એ ક્રિયાપદ છે. તો અહીંયા ન હતો શબ્દ છે એટલે વાક્ય છે નકાર બનશે. તો આઈ વોઝ નોટ, પછી આવશે ક્રિયાપદ. તો ક્રિયાપદ છે કોપી. બરાબર. હું નકલ કરી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ કોપિંગ એટલે હું નકલ કરી રહ્યો ન હતો. તો આઈ વોઝ નોટ ઇમિટેટિંગ એટલે થશે નકલ કરવી. હવે બીજું વાક્ય દાખલા લખીએ. અહીંયા પૂછે કે હું લખી રહ્યો હતો. આ જે વાક્ય છે એનું આપણે અંગ્રેજી કરશું. તો આ જ વાક્ય રચના પ્રમાણે છે બને છે. આમાં પહેલાં કર્તા ગોતવાનો છે. તો કર્તામાંથી કોણ છે? હું. તો અહીં લખશું આપણે આઈ. પછી લખવાનું છે વોઝ અથવા વેર. તો આઈ સાથે આવશે વોઝ. પછી આવશે ક્રિયાપદનું આઈ જેવડું. તો અહીંયા ક્રિયાપદ કયું છે? હું લખી રહ્યો હતો. તો લખવાનું છે ક્રિયાપદ છે. તો અહીં આવશે રાઇટિંગ. બરાબર. એટલે લખી રહ્યો. આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હતો. તે પ્રયત્ન કરી રહ્યો હતો. તો તે એટલે શું થશે? હી. ની સાથે ટુ બીનું રૂપ આવશે વોઝ. હી વોઝ ટ્રાઇંગ. ટ્રાઇંગ એટલે થશે પ્રયત્ન કરવો. હી વોઝ ટ્રાઇંગ. અહીંયા છે કે ભાઈ મારા પિતાજી ચિંતા કરી રહ્યા હતા. તો અહીંયા એનું અંગ્રેજી થશે માય ફાધર. કરતા આપણે લઈશું માય ફાધર. એની પછી ટુ બીનું રૂપ લઈશું વોઝ અથવા વેર. તો માય ફાધર સાથે આવશે વોઝ. હવે ચિંતા કરવી. ચિંતા કરવી એટલે થશે વરી. માય ફાધર વોઝ વરિંગ. મારા પિતાજી ચિંતા કરી રહ્યા હતા. હવે અહીંયા છે કે મારા મમ્મી પૂજા કરી રહ્યા હતા. તો એનું અંગ્રેજી કઈ રીતે થશે? આ જ વાક્ય રચના પ્રમાણે પહેલાં કરતા લઈશું. તો કરતા કયો છે? માય મધર. હવે ટુ બીનું રૂપ લેવાનું છે. તો માય મધર. પછી આવશે વોઝ. હવે પૂજા કરવું. તો પૂજા કરવાને આપણે શું કહીશું? વર્શિપ. વર્શિપિંગ. મારા મમ્મી છે એ પૂજા કરી રહ્યા હતા. બરાબર. ત્યાર પછી તું મારો મોબાઈલ ઉપયોગ કરી રહ્યો હતો. તો તું છે એટલા માટે અહીંયા શું લખશું? યુ. યુ સાથે ટુ બીનું રૂપ આવશે વેર. યુ વેર. હવે ઉપયોગ કરવો ક્રિયાપદ છે. તો અહીંયા આવશે ક્રિયાપદ યુઝિંગ. યુ વેર યુઝિંગ માય મોબાઈલ. યુ વેર યુઝિંગ માય મોબાઈલ. હું તેને સમજાવી રહ્યો હતો. સમજાવવું એટલે રિયલાઇઝ પણ થશે અને અન્ડરસ્ટેન્ડ પણ થશે. તો હું તેને સમજાવી રહ્યો હતો. તો આનું અંગ્રેજી કઈ રીતે થશે? આઈ વોઝ રિયલાઇઝિંગ. આઈ વોઝ રિયલાઇઝિંગ. તેને એટલે હિમ. તેઓ પૈસા બચાવી રહ્યા હતા. તો અહીંયા તેઓ શબ્દ છે એ ક્રિયા કર્તા છે. બરાબર. કર્તા છે. તેઓનું અંગ્રેજી શું થશે? તે સાથે ટુ બીનો રૂપ વોઝ આવશે કે વેર? તો તે સાથે આવશે વેર. પછી આવશે પૈસા બચાવો. બચાવો એટલે શું થશે? સેવ. તે વેર સેવિંગ ધ મની. તેઓ પૈસા બચાવી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આવા કોઈ પણ વાક્ય હોય ચાલુ ભૂતકાળના, એને તમે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી તમે એનું અંગ્રેજી કરી શકો છો. સિમ્પલ. તમારે જે વાક્ય છે એમાં પહેલાં કર્તા લઈ લેવાનો છે. કર્તા અનુસાર વોઝ વે લેવાનું છે. પછી વાક્યમાંથી ક્રિયાપદ ગોતી લેવાનું. તો આ થઈ ગયું ક્રિયાપદની પાછળ આયન જેવડું રૂપ લેવાનું છે. પછી કર્મ. પછી આવશે વધારાના શબ્દ. તો ચાલુ વર્તમાન કાળ એટલે કોઈ પણ ક્રિયા ભૂતકાળના સમયમાં, કોઈ પણ ક્રિયા ભૂતકાળના સમયમાં, પછી આજ સવારે, કાલ સવારે, 2 દિવસ પહેલાં, 5 દિવસ પહેલાં, 6 મહિના, વર્ષ દિવસ, ગમે ત્યારે ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા શરૂ હતી એવું જ્યારે બતાવવાનું થાય તો એ ચાલુ ભૂતકાળનું વાક્ય કહેવાય છે. બરાબર. વર્તમાનમાં જો શરૂ હોય તો ચાલુ વર્તમાન કાળ કહેવાશે.
અને ભૂતકાળમાં શરૂ હોય તો ચાલુ ભૂતકાળમાં કહેવામાં આવશે. તો ચાલુ ભૂતકાળ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ચાલુ ભવિષ્યકાળ વિશે માહિતી જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.